મેં તો હાથે બનાવ્યો ધોકો, તમે દેતા નહીં મને મોકો. તમે પોકે પોકે રોશો, પછી કોને જઈને કહેશો? એ તમે ધોકા બનાવવાનું ચાલુ કરી દીધું? આ ધોકા ઉપર નકરા રૂપિયા બનાવવાના છે વણ. એ તમારે રૂપિયા નથી બનાવવા અને તમારે છે ને ધોકાઈ નથી બનાવવા. એ તમે મને સિલાઈ મશીન લઈ દો ને તો હું જ રૂપિયા રડીશ. તું રહીશ? મારે જ રડવા પડશે ને, કારણ કે પોર તો તમે કઈ કમાણા નથી આખું વરસ. એટલે મને ખબર જ છે કે આ વરસ તમે કઈ કમાવાના નથી. એટલે મેં કીધું તમે મને સિલાઈ મશીન લઈ દો ને, તમારે ઘર બેઠા કામ હાલે અને હું રડીશ. એ આપણે મમ્મમ તો જોશે ને, એ આપણે પ્રસાદ લેવા તો જોશે ને, ખાવા તો જોશે ને, તો રડશું તો ખાઈ શકશું કા? એટલે મેં કીધું સિલાઈ મશીન લઈ દો તો હું રડીશ. બહુ બોલી. તો બોલે જ તે ને. પણ તને ખબર છે સિલાઈ મશીન ના નથી આવતું 700 રૂપિયાનું? સિલાઈ મશીન ના 20-22 હજાર રૂપિયા થાય. ટિકિટ કાઢવા. હા હા, ઈ તો મને ખબર જ છે ને. મારી આટું તો આમ થાય તમારી પાસે કાઈ નહીં હોય. હા ભાઈ ને નકરું બોલ બોલ કરે છો. એ વાલમભાઈ, તમારે હંચો લેવાનો અમાર ભંગારના ભાવે વેચવાનો છે. હંસો? હા. હંસો માં લેવાનો જ છે અને ભંગારના ભાવે? હા. કેટલામાં? અરે કેટલામાં હું તમે માંગો એટલામાં? એટલે હું તો 1000 રૂપિયા માંગુ, તમે હું દઈ દેશો? અરે 100 રૂપિયામાં દઈ દઉં. 100 રૂપિયામાં? હાલા હાલા પકડ પકડ પકડ, બેળ આવી ગયો, પકડ. 18-20 હજાર નો હંસો, આ રૂપિયા વાળા છે ને એટલે સસ્તો આપી દે. એ બાપ, હાલે તારા બાપાને કહેજે વાલમભાઈ ના ઘરે અત્યારે હંસો મૂકવા જવાનું છે. આ પૈસા દઈ દે. અરે મૂકવા હું આવે, હું હારે લઈને આવ્યો છું. એ આલ્યો. આ હંસો? તમે હંચો માંગો એટલે પેન્સિલ કાની અણી કાઢવા હંચો આપ્યો. અલા સિલાઈ મશીન લેવાનું છે અમારે. તો તમે હંચો માંગો એટલે મેં તમને હંચો માંગો. ના ના, બનાવટ નહીં કરવાની. મારા 100 રૂપિયા પાછા લેવા હાલતા રહો. કાઈ પૈસા નહીં મળે. આ બિપિન નો છોકરો હતો ને, બિપિન નો. આ બિપિનભાઈ નો છોકરો હતો. મારો બેટો લાય તો. ઈ રૂપિયા વાળાનો છોકરો છે ને, એટલે બુદ્ધિ તમાર કરતા વધારે હાલે એની. આ ધોકો મેં કમાવા હાટું બનાવેલો છે. હમણાં બિપિન ને જઈને 2 નાખું ધોકા, 200 લઈ આવું. મારો બેટો આટલા મોટા થઈને છોકરાથી છેતરાઈ ગયા. હવે તો હળું આજ હા હારું છું લે, આપણે ભાગીને લેવા મનસુખ, નકર એવડાઈ છે ને પોલીસના હાથમાં પકડાઈ દેતી ફાઇનલ તું. કા હા પાકો ને? હા પાકો. તો પછી અરે ઓય બાપા, હવારના આપણે ચોરી કરવી, હવારના સક્સેસ નથી જા આપણે હજી. લે પણ સક્સેસ નો જાય ને ગધેડા જેવા. તારા જેવા પાર્ટનર હોય ને ચોરીઓ કરવામાં તો સક્સેસ જાય જ નહીં. પાર્ટનર હારા હોવા જોવે. અનુભવી પાર્ટનર હોય ને એની હારે મારે ધંધો કરવાનો હતો. તારી હારે ખોટી પાર્ટનરશિપ કરાઈ ગઈ મારે. ઓય બાપા, આ તો કોણ? તારા દાદા છે, તારા કાકા છે, તારા મામા છે, તારા ફોઈ છે? કોણ છે? એક છે. હા જો, હા એ યાદ આવી ગયું. એક માણસ છે ફૂલ અનુભવી, પેલા બહુ ચોરીઓ કરતો ઈ. હવે ત્યાં ચોરીઓ બંધ કરી. કોણ ખબર? કોણ? ભૂરાભાઈ. ભૂરાભાઈ પેલા બહુ ચોરીઓ કરતા ઈ. ઈ હાસુ લે. તો એક કામ કર્યું, હા. આપણે ભીખ પડી છે બરોબર, ક્યાંય સક્સેસ ગયા નથી. હવે આપણે ભૂરાભાઈ પાસે માહિતી લેવી, અહીંયા બોલાવી દે બરોબર. બોલે ટ્રેનિંગ લઈ લી જરા. હા લે ફોન કરું. અહીંયા લઈને મારી પાસે તું નંબર કાઢતો તો હું. હાલો મોટભાઈ. ભૂરાભાઈ. હાલો દાદા. હા બોલ બોલ મનસુખ. એ ગામમાં ઓલો પીપળો હે કે નહીં? પીપળો. પાધર હા ઓટે. પાધર જ સીવી બોલ ને. હું તો હા તો અમે અહીંયા ઓટે જ બેઠા. અહીંયા આવો ને, તમારું કામ છે ભાઈ. મોટભાઈ આવો ને. લે આવવાલ. આવો. ઓય બાબા, આમ વાત કરવાનું ટેલેન્ટ મારામાં છે. તે હું એમ જ વાત કરે. વડકા ન કરવાનો એમ કોઈ દાદા નો આવે. એ આય ભાઈ એ બે ભૂરાભાઈ બે. હું બેહી ગયા બે. અહીંયા આવી. આમ લો ભૂરાભાઈ, તમને વાત કહું. હા બોલ. અમે બે પાર્ટનરશિપમાં ચોરીનો ધંધો ચાલુ કર્યો છે, પણ ક્યાંય સક્સેસ ગયા જ નથી. સવારના ચોરીઓ કરવી પણ ક્યાંય સક્સેસ થતા નથી. અમારે 3000 રૂપિયાની જરૂર છે. કાંઈક એવો પ્લાન આપો ને તો અમે ચોરીઓ કરી નાખી અને 3000 રૂપિયા આવી રહે અમારે. ભૂરાભાઈ આમ બોલવામાં ધ્યાન રાખજો. એને ચોરી કરવાનું કેતા નહીં. એને માન ભૂલવાયું છે. એટલે પણ હું ક્યાં બોલ્યો? ના ના ધીંગા ઉભો રે. આવડાને એક પ્લાન આપી દઉં. હા એમ એક પ્લાન આપજો ભૂરાભાઈ, એક ખાલી. તમારે કેટલા પૈસાની જરૂર છે? અમારે ખાલી 3500 આજુબાજુ જરૂર છે. એ એક તમ તાર પ્લાન આપજો તમે, એટલે અમારે પૈસા આવી જાય. કા હે હા હા તે પણ પાછા એક દણ ચોરી કરીને બંધ થઈ જાય. પછી આના ધંધે સડી ન જતા પાછા. બંધ હા બંધ કા તરત બંધ.
તરત બાંધ તમ તાર. પેલા તમે મને એ કહો, તમે બે ચોરી કરવા ગયા થા ક્યાં ક્યાં? એટલે ભૂરાભાઈ હવારના પોરમાં મુરત તમે બે છે ને ભંગાર કર્યું હાવ. અમારા બે ના એકબીજાના પાકીટ જોઈ લીધા ખબર વગી નામ બે. એકબીજાના? હા અમારા ને અમારા બે ને એકબીજાના ખિસ્સા વાતરી નાખ્યા અને મુહૂર્ત તો અમારું બગાડ્યું. પછી ગયા અમે મોટરે ચોરી કરવા. તા મોટરમાં તમને કો પેંડાનું પાકેટ અને એક લેંગો મસ્તનો માલપા પડ્યો તો. એટલે થોડા લે ગાનું તું હમ ભાઈ મને ઓલા પૈસા ને આઈફોન પડ્યો તો ઈ કેને? આ પૈસા ને આઈફોન ની આ ઉઈ બાપા દરવાજો આમ પકડી રાખ્યો. તે ઓલું તમને કો ટોય 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 ગાજવા મળ્યું. અને પછી તમને કો ગાડીના માલિક આવ્યા અને બાવણું એ ખોલ્યો અને મસ્તનો માલપાલી ધોકો કાઢ્યો. અને પછી બે માણસ હતા અને અમને સુપર માર્યા. અને હજી મીઠા મીઠા વાહા દુખે છે. ન્યા જ તમે કાસા પડો. કોકની વસ્તુ હોય ને ન્યા ચોરી ન કરાય. પકડાઈ જાવી ને એટલે બરડા ફાડી નાખે. જે વસ્તુનો કોઈ માલિક ન હોય ને ન્યા ચોરી કરાય. પકડાય નહીં, ખબર પડે કે પડતી જ નથી. એવું ન હોય ભુરાભાઈ, એ તમારું ખોટું. વસ્તુનું માલિક ન હોય એવું તો ક્યારે બને જ નહીં. હોય જ તે. એટલે એવી કેટલી બધી વસ્તુ હોય જેનો પછી કોઈ માલિક ન હોય. કઈ વસ્તુ? લે સાંભળ, આ આપણા ગામના પાદર થાંભલે તાર કેટલા છે? 65 તાર છે. એક એક થાંભલે 5 તાર છે મને ખબર છે. હા હા છે. કે હું હા તે તાર કેટલા રૂપિયાનો કિલો વેચાય? તાર કેટલાનો? 150 રૂપિયાનો. એટલે હા એ તાર તો 3 નો હોય, બહુ મોંઘો થાય. 5 તાર છે. આ થાંભલે થી ઓલા થાંભલા સુધીનો એક તાર કાપી લ્યો. કેટલાનો થાય? હવે ઈ તાર થાય 6-7 હજાર રૂપિયાનો. અને આમ થાય ને તોય 3-4 તાર વધશે. ગામને ખબર એ શું પડે કે તાર ઓછો ક્યારે આપણે કરી નાખ્યો ઈ. તમારું કામ થઈ જાય. કાપી નાખો ને તાર. એટલે એ ઓ પૂરા ભાઈ વાહ જોયું આવો મગજ સકાય આવો. તને હું છું તું આવું કઈ એટલે જ મેં પૂરા ભાઈ ને બોલાવ્યા. કેવું ઉડાડ્યું? ઓય બાપા મગજ એનો આયલો છો તો તું કેમ એટલો બધો હવામાં ઉડે? એ ના ના એલા મગજ હાલ્યો છે તો પૈસાની ફર થઈ જાય. હાલ ને આપણે બે બાથરૂમ હોય પૂરા ભાઈ જાય અમે તાર થોડી નાખીને વેચી દઈ પછી. આ જાઓ પછી ચોરી કરવાનો ધંધા બંધ કરી દીજો પાછા. ભરતભાઈ હાલે તને વાપરવા નથી થઈ જાય. ના ના માને તો અમે જાવ. હાલો ના ના એટલે આપણે બે જાય હાલ ને એલા ભાઈ. આ જાઓ પકડ લેતા જજો પાછા. એ હા એ ભુરાભાઈ હા તારમાં લાઈટ ચાલુ હોય આ પેલા નો સિંધવાના હોય. આ તે તારમાં લાઈટ ચાલુ હોય અને શોર્ટ લાગે તો મરી જાય. ઈ ઈવડે બેન ખબર નથી પડતી. તો આ ગયા ને તાર કાપવા. હવે હાલ ને શું થાય છે જઈને જોઈ. આ બુદ્ધિના બાદન જ લાગે છે. ઈ ઈવડે બેન ખબર નથી પડતી. ઓહો એ 4-5 તાર જાડા જાડા છે. હા હા એલા વાતો કરીમાં કાપી નાખ ઉપર જઈને જા. કાપી નાખું. હા જા આ છોડો. હા હા થાય. એટલે ફોન કેવા કે મતું કો બતા ભાઈ. એ ભાઈ ઊંચો 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 એ રિંગ પડી ગઈ મારી. એટલે ખોટી રિંગ આઈ પડી ગઈ. એ આમાં કા કડલી જ નહીં તો હારા આખા શરીરમાં ખાલી સડે એમ લાગે. ખાલી સડે છે ખાલી ખાલી સડી જાય છે. એટલે આમાં કઈ ભૂત ભૂત નહીં થતું હોય ને? ઓય બાપા એમાં ભૂત ન થાય. એલા થાંભલામાં થોડા ભૂત હોય. એક કામ કર તું સડ ભાઈ. હે હું સડું? હા હાલા પકડ. તને ખાલી સડે તો વાંધો નહીં. મારામાં નબળાઈ વધારે ગઈ. અરે ખાલી હું સડે રોતું હમણાં કાપી નાખું. તને સંતુ તને ખાલી સડી ગઈ. હે હાસુ મન સુતાર. હા તે કીધું એમ જ થાય છે. પણ એમ નહીં તારી બીપી લો ના થઈ જતી ને. ના ના એમ નહીં થતું. તે કીધું એમ જ થાય છે કાક આમ ઓલું કાક ધુંધાઈ આવે એવું કાક લાગે. હે એક કામ કર છેલ્લી વાર એકવાર ટ્રાય માં તું મને અને તું સડ ભાઈ. તું સજ ને મારા બીપી લો થાય. મને ડોક્ટર પેલા કીધેલું તો તું આમ થઈ તે ઉભરે. એકવાર ટ્રાય મારો બરોબર. ફરીઓ ભરાઈ દે ઓલા ઉપલા ખાનામાં ડાયરેક્ટ ઠેકડો માં. આપણે પૈસાની જરૂર છે તે હું હા એમ
ઓલ પર નોખો જાડો તાર છે ને ઈ કાપજો હો. હા જોજો હા કાપ ને સંતુ એ સંતુ સંતુ એ સંતુ સંતુ એ ભૂરા ભાઈ હા આને હું છું એ તારો ડોહા મરી ગયો એ શુભ શુભ બોલ આ થાંભલામાં ચોટ આવ્યો એટલે મરી ગયો આ થાંભલામાં સોંટ આવે તો તમારી રાતના ભૂરા ભાઈ તે કીધું નહીં કે થાંભલામાં સોંટ આવે એમ પણ તને એટલી ખબર ન પડે કે થાંભલા અડવી એટલે શોર્ટ જ લાગે આવા થાંભલા તો ગામો ગામ ગોઠવેલા છે બધે તાર ધોડે એમ તારી જેવા ચોરી કરે તો બધે ગામમાંથી થાંભલેથી તાર ખૂટી ન જાય અને આવી સરકારી સંપત્તિ તો ગામો ગામ કેટલી પડી એમ કાંઈ સરકારી વસ્તુની ચોરી કરાય નો કરાય